हाय जय श्री कृष्ण दीकराओ। ચાલો આપણે ગઈકાલે લેક્ચરમાં અભ્યાસ કરી ગયા હતા આયુપીએસસીના નિયમો કે સંકીર્ણ સંયોજનોનું નામકરણ આયુપીએસસીના નિયમોને આધારે કઈ રીતે કરવું, અને મેં તમને પીડીએફ પણ મોકલેલી હતી જુદા જુદા સંકીર્ણ સંયોજનોના નામકરણ આપવા માટે, પ્રેક્ટિસ માટે. તો એને અનુસંધાને હજી આજના લેક્ચરમાં હું થોડા બીજા 10 સંકીર્ણ સંયોજનોનું નામકરણ આપીશ અને તમને સમજાવીશ, જેથી કરી જો કોઈ થોડી ઘણી પણ ડાઉટ ડિફિકલ્ટી રહી ગઈ હોય તો સોલ્વ થઈ જાય, બરાબર. અને છતાં પણ જો કાંઈ બાકી રહે કે કોઈ ડાઉટ હોય તો મને મેસેજ તો કરી શકો છો એની ટાઈમ એનીવેર. પણ આ શરૂઆત કરું ને એની પહેલાં હું એક જરૂર વાત કરીશ, કેમ કે અમુક સ્ટુડન્ટ્સનો મને મેસેજ કે ફોન આવે છે કે ભાઈ પ્રાથમિક અને સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા અંગે થોડું કન્ફ્યુઝન છે. તો યાદ રાખજો, જ્યારે કોઈ પણ સંયોજનની પ્રાથમિક સંયોજકતા કે દ્વિતીયક સંયોજકતા પૂછાય ત્યારે તમારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી. ચાલો હું એનું એક એક્ઝામ્પલ આપીશ અને તમને સમજાવીશ. મારી પાસે માની લ્યો કે K4 FeCN 6 પ્રકારનું એક સંકીર્ણ સંયોજન છે, જેમાં Fe નો ઓક્સિડેશન આંક ગણીએ તો Fe નો ઓક્સિડેશન આંક થશે +2. રેડી? તો આ +2 છે ને એ છે પ્રાથમિક સંયોજકતા. શું છે? પ્રાથમિક સંયોજકતા. ચલો રેડી? Fe ની શું થઈ? પ્રાથમિક સંયોજકતા. દીકરાઓ એમસીક્યુ પૂછાય તો યાદ રાખજો, તમારે પ્રાથમિક સંયોજકતા લખવાની થાય તો K4 FeCN 6 માં Fe ની ઓક્સિડેશન અવસ્થા +2 છે, એટલે તેની પ્રાથમિક સંયોજકતા +2 એટલે કે 2 થશે. પરંતુ તેમાં 6 સાયનાઇડ લિગેન્ડ એકબીજા સાથે જોડાયેલા હોવાથી Fe ની દ્વિતીયક સંયોજકતા થશે 6. ત્યારે તમને પ્રશ્ન થશે કે સર તમે તો એવું કીધું હતું કે વર્નરના સિદ્ધાંતમાં વર્નરે પણ એવું કીધું છે કે પ્રાથમિક સંયોજકતા માત્ર ને માત્ર ઋણ વીજભારિત આયનો દ્વારા સંતોષાય. રાઈટ? પણ અહીંયા તો પ્રાથમિક સંયોજકતા ઋણ વીજભારિત આયન દ્વારા સંતોષાયેલી છે. કેમ ખબર પડે? કેમ કે અહીંયા ઋણ વીજભારિત આયનો તો લિગેન્ડ છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ આ બાબતને મિસકોમ્યુનિકેટ કરી અને એવું વિચારતા હશે કે K+ છે પ્રાથમિક સંયોજકતા દ્વારા સંતોષાયેલો છે. વાસ્તવમાં પ્રાથમિક સંયોજકતા આમાં આવી રીતે નથી જોવાની. આ અણુસૂત્ર તમે જોશો તો ખ્યાલ આવશે અને તમે આવી રીતે લખી શકો છો, FeCN twice 4 moles of KCN. રેડી? હકીકતમાં આ બે ક્ષાર એકબીજા સાથે જોડાય અને આવો સંકીર્ણ ક્ષાર બને છે. આ ક્ષાર જોડાય એની પહેલા આ KCN આખી અલગ ક્ષાર હતો અને FeCN twice એક આખો અલગ ક્ષાર હતો, જેમાં આ Fe નો ઓક્સિડેશન આંક +2 છે અને આ +2 આયન +2 વીજભાર આયોનિક બંધ દ્વારા સાયનાઇડ સાથે જોડાયેલો છે. સમજાય છે? એટલે આ Fe સાથે 2 સાયનાઇડ આયોનિક બંધથી જોડાયેલા છે. ઋણ વીજભારિત આયન Cn- આયન Fe+2 સાથે આયોનિક બંધથી જોડાયેલા છે. આથી આ સંકીર્ણ સંયોજનની રચના થઈ એની પહેલા આ સંકીર્ણ સંયોજનમાંનો કેન્દ્રીય પરમાણુ Fe+2 કે જેનો ઓક્સિડેશન આંક +2 છે તે +2 વીજભાર ઋણ વીજભારિત આયન દ્વારા સંતોષાયેલો હતો. આથી એમ કહી શકાય કે આ જેનો ઓક્સિડેશન આંક છે એ ઋણ વીજભારિત આયન દ્વારા જ સંતોષાયેલો હોય. આ પ્લસ ધન ઓક્સિડેશન આંક શું K+ દ્વારા સંતોષાય? નહીં. ધન વીજભાર સાથે ન જોડાય. એટલે આ દ્વિતીયક સંયોજકતા આ કાઉન્સની ડાબી બાજુ કે જમણી બાજુ કેટલા આયનો જોડાયેલા છે એ આધારે પ્રાથમિક સંયોજકતા નક્કી નથી કરવાની. પ્રાથમિક સંયોજકતા એટલે કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક, ધેટ્સ ઓલ. હા, પણ આ પ્રશ્નનું નિરાકરણ કે પ્રાથમિક સંયોજકતા માત્ર ઋણ વીજભારિત આયન દ્વારા જ સંતોષાય એનો મતલબ એમ કે આમાં રહેલા ઋણ વીજભારિત આયન દ્વારા નહીં. હું એનું હજી એક એક્ઝામ્પલ આપું. CONH3 5 times Cl3. ચાલો, સોરી, Cl2, રાઈટ? તો વાસ્તવમાં આ કોબાલ્ટ છે ને, કોબાલ્ટ એનો ઓક્સિડેશન આંક +3 છે. આથી પ્રાથમિક સંયોજકતા
3 છે. જ્યારે 6 લિગેન્ડ જોડાયેલા છે, 5 એમોનિયા અને 1 ક્લોરાઇડ, ઓવરઓલ 6 સવર્ગ સહસંયોજક બંધને કારણે 6 દ્વિતીયક સંયોજકતા છે. પણ તમારા માઇન્ડમાં એક વસ્તુ રહેશે કે પ્રાથમિક સંયોજકતા છે એ ઋણ વીજભારિત આયન દ્વારા સંતોષાય. તો તમે છે ને પ્રાથમિક સંયોજકતા આ રીતે જજ કરો છો કે 2Cl- આયન ઋણ વીજભારિત આયન છે એ આયોનિક બંધથી જોડાયેલા હોવાથી પ્રાથમિક સંયોજકતા 2. તો તમે તદ્દન ખોટા છો. વાસ્તવમાં આ 2 ઋણ વીજભારિત આયન છે એ સંકીર્ણ આયનની વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે જોડાયેલા છે દીકરાઓ. આ 2Cl- આયનો છૂટા પડે જ્યારે આનું આયનીકરણ કરીએ ને આપણે, જ્યારે આપણે આ ઘટકનું આયનીકરણ કરશું ત્યારે CONH3 5Cl+2 અને 2Cl- આયનો ઉત્પન્ન થાય છે. મતલબ કે આ 2Cl- ઋણ વીજભારિત આયન એ +2 વીજભાર ધરાવતા સવર્ગ સ્પીસીઝને ન્યુટ્રલાઇઝ કરે છે આયોનિક બંધ દ્વારા જોડાઈને. પણ આ 2Cl- આયન આયોનિક બંધથી જોડાયેલા હોવાથી આ કેન્દ્રીય પરમાણુની પ્રાથમિક સંયોજકતા 2 નો કહેવાય. ખરેખર પ્રાથમિક સંયોજકતા કેન્દ્રીય પરમાણુ કોબાલ્ટની 3 છે. અને એ શા માટે એ હું તમને કહું. વાસ્તવમાં આ સંયોજન છે ને એ આ રીતે તમે દર્શાવી શકો, COCl3 5NH3 આ રીતે દર્શાવી શકો. અને આ કઈ રીતે બન્યું છે? તો એ બન્યું છે કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 વત્તા 5 એમોનિયા સાથેની પ્રક્રિયાથી. તો દીકરાઓ, જેમાં જ્યારે સંકીર્ણ સંયોજનનું નિર્માણ નહોતું થયું ત્યારે જે કોબાલ્ટ છે જેનો ઓક્સિડેશન આંક છે +3, આ +3 ઓક્સિડેશન આંક +3 ધન વીજભાર કેના દ્વારા સંતોષાયેલો છે? 3 ઋણ વીજભારિત Cl- દ્વારા. હવે સમજાય છે? એટલે તેની પ્રાથમિક સંયોજકતા 3 અને શબ્દ વાપરેલો છે કે પ્રાથમિક સંયોજકતા ઋણ વીજભારિત આયન દ્વારા જ સંતોષાય. પછી જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા થઈ અને આવા પ્રકારનું એક સંકીર્ણ સંયોજન બને છે NH3 5Cl અને Cl2, જેમાં કોબાલ્ટનો કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશનાંક +3 છે, કેમ કે જ્યારે સંકીર્ણ સંયોજન નહોતું બન્યું ત્યારે તેનો ઓક્સિડેશનાંક +3 જ હતો અને એ તેની પ્રાથમિક સંયોજકતા છે. પરંતુ આની અંદર દ્વિતીયક સંયોજકતા 6 હોવાથી તે નવું સંકીર્ણ સંયોજન બનાવે છે. એટલે યાદ રાખજો, મિસકોમ્યુનિકેટ ન થતા અને તમે કન્ફ્યુઝ ન થતા. છતાં પણ જો તમે વધારે કન્ફ્યુઝ થતા હોય તો એનું શોર્ટકટ ટ્રીક એક જ છે કે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે, ધારીએ કે મારી પાસે એક સંકીર્ણ સંયોજન છે Cr NH3 4 Br Br2. ચાલો, આવું એક સંકીર્ણ સંયોજન છે. આ સંકીર્ણ સંયોજન માટે પ્રશ્ન આવો પૂછાય છે કે પહેલું, પ્રાથમિક સંયોજકતા કેટલી? બીજું, દ્વિતીયક સંયોજકતા કેટલી? અને ત્રીજું, આયનીકરણથી ઉત્પન્ન થતા ઋણ આયનોની સંખ્યા કેટલી? તો જો અહીં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગણો. એમોનિયા તટસ્થ છે એટલે 0, Br -1, 2 Br અહીંયા એટલે -2 થશે, તો ટોટલ -3. તો આ ક્રોમિયમ થશે +3. તો ક્રોમિયમની પ્રાથમિક સંયોજકતા થઈ ગઈ +3 એટલે 3 સંયોજકતા. 4 એમોનિયા લિગેન્ડ અને 1 Br લિગેન્ડ, કેમ કે તે લિગેન્ડ છે. પ્રથમ આકર્ષણ વર્તુળની અંદર જેટલા જોડાયેલા છે કેન્દ્રીય પરમાણુ સાથે તે બધા લિગેન્ડ કહેવાય. એ લિગેન્ડ કાં તો ઋણ વીજભારિત હોય કાં તો તટસ્થ હોય. રેડી? તો 4 એમોનિયા અને 1 Br, ટોટલ 5. અથવા માનો કે હું 5 એમોનિયા રાખું, ચાલો, તો 5 એમોનિયા અને 1 Br, ટોટલ 6. તો દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ? 6. જ્યારે આયનીકરણ થશે ને ત્યારે CrNH3 5Br
+2 Br માઇનસ, આ બે Br માઇનસ આયોનિક બંધથી જોડાયેલા હોવાથી તેનું આયનીકરણ થઈ Br માઇનસ બનશે. એટલે પરિણામી બનતા ઋણ વીજભારિત આયનોની સંખ્યા કેટલી થશે? 2. કુલ આયનો ઉત્પન્ન થશે 3, એક સંકીર્ણ આયન અને 2 ઋણ વીજભારિત આયન. અને પ્રાથમિક સંયોજકતા તેના દ્રાવણમાં આયનીકરણ પામી શકે છે એ વાત એટલે કરે છે કેમ કે કોઈ પણ આયોનિક સંયોજન છે જે આ રીતે જોડાયેલો હશે એ જલીય દ્રાવણમાં આયનીકરણ પામી શકે, જે આયોનિક બંધથી જોડાયેલા હોય. બરાબર? એટલે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે આવા કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે એક ગાંઠ બાંધી લેજો મનમાં દીકરાઓ કે કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક હશે તે તેની પ્રાથમિક સંયોજકતા, કેન્દ્રીય પરમાણુની ફરતે જેટલા સવર્ગ સહસંયોજક બંધ હશે, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ગણવાની, લિગેન્ડની નહીં. શા માટે? કારણ કે કોઈ લિગેન્ડ એવા હોય કે જે એકલો લિગેન્ડ 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, એકલો લિગેન્ડ 3 સવર્ગ સહસંયોજક બંધ પણ બનાવી શકે. એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ગણવાની થશે. કઈ રીતે ગણવી આપણે આગળ ચર્ચા કરશું. પણ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા જેટલી એટલી એની દ્વિતીયક સંયોજકતા, અને ઉત્પન્ન થતા આયનો કેટલા? તો સવર્ગ આયન, સવર્ગ સ્પીસીઝ ની આજુબાજુ જેટલા આયનો હશે તેટલા એની અંદરથી આયન ઉત્પન્ન થશે. યાદ રાખજો. હું આપણે આમાં હમણાં ચર્ચા કરું કે કેટલા આયન ઉત્પન્ન થાય, કેટલી પ્રાથમિક સંયોજકતા, બધી વાત કરીશ હમણાં એક ઉદાહરણ એટલે તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર કરી નાખશું આજે. રેડી? તો આઈ હોપ કે તમે સમજી શક્યા હશો. આમાં ક્રોમિયમની પ્રાથમિક સંયોજકતા 3, દ્વિતીયક સંયોજકતા 6 અને 2 Br માઇનસ આયન ઉત્પન્ન થશે આયનીકરણ દ્વારા, અને એક સંકીર્ણ આયન ઉત્પન્ન થશે. ચલો રેડી? ચાલો હવે આપણે IUPAC ના નિયમને આગળ વધારીએ અને IUPAC નું નામ આપીશ, અને ત્યારબાદ આટલા ઉદાહરણ આપ્યા બાદ જો તમને કોઈ સંકીર્ણ સંયોજનોનું નામ આપેલું હોય તો તેમાંથી અણુસૂત્ર કેવી રીતે બનાવવું તેના નિયમોનો પણ આજે અભ્યાસ કરશું. ચાલો દીકરા, વારાફરતી હવે આપણે 10 નવા એક્ઝામ્પલ્સનું IUPAC નામકરણ આપીએ. દીકરાઓ યાદ રાખજો, મેં જે એક્ઝામ્પલ આપ્યા છે એ બધા એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન છે. બહુ કેન્દ્રીય સંકીર્ણ સંયોજનના એક્ઝામ્પલ મેં હજી નથી આપેલા, કેમ કે એના માટેના જે નામકરણના નિયમો છે થોડાક અલગ છે. એટલે હું એનું પણ તમને એક્ઝામ્પલ આપીશ અને સમજાવીશ યોગ્ય સમયે, ઉતાવળા નથી થવાનું. ચલો રેડી? ઓકે ડન. આગળ વધીએ. સૌથી પહેલું સંકીર્ણ સંયોજન છે K3FeCN5NO. જો મેં તમને પહેલા જ કીધું તું ને હજી કહું છું, સૌ પ્રથમ ધન આયનનું નામ, પછી આપવાનું છે ઋણ વીજભારિત આયનનું નામ. ધન વીજભારિત કે ઋણ વીજભારિત આયન તરીકે સંકીર્ણ આયન હોય તો સૌથી પહેલા આપવાનું છે લિગેન્ડનું નામ. લિગેન્ડના નામમાં ઋણ વીજભારિત લિગેન્ડ હોય તો નામની પાછળ O, હેલોજન હોય તો પાછળ આઈડો. તટસ્થ લિગેન્ડ હોય તો નામ એમનું એમ રાખવાનું છે અપવાદ સ્વરૂપે. H2O એકવા, એમોનિયાને એમાઇન, CO ને કાર્બોનિલ, NO ને નાઇટ્રોસિલ બોલશું. ધન વીજભારિત લિગેન્ડ હોય NO2+ તો નાઇટ્રોનિયમ, NO+ તો નાઇટ્રોસોનિયમ. જો લિગેન્ડ એક કરતા વધારે સંખ્યામાં હોય તો નામની આગળ ડાઈ, ટ્રાઈ, ટેટ્રા પૂર્વક લાગે. પણ જો લિગેન્ડના નામની અંદર જ ડાઈ, ટ્રાઈ, ટેટ્રા આવી જતું હોય તો તે લિગેન્ડની સંખ્યા દર્શક આંક 20 ટેટ્રાક્સી વાપરશું અને લિગેન્ડનું નામ કાઉન્સમાં લખશું. લિગેન્ડનું નામ લખતી વખતે એ લિગેન્ડનું નામ પહેલા લખવાનું કે જેનું નામ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલા આવતું હોય. ક્લિયર? ત્યારબાદ જો કેન્દ્રીય પરમાણુ ધરાવતો સંકીર્ણ આયન ધન વીજભારિત અથવા તો તટસ્થ હોય તો તે કેન્દ્રીય પરમાણુનું નામ એમનું એમ લખી અને તેના નામની પાછળ ધાતુના નામની પાછળ, કેન્દ્રીય પરમાણુના નામની પાછળ, યાદ રાખજો, કેન્દ્રીય પરમાણુના નામની પાછળ તેનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં લખો. પણ જો સંકીર્ણ આયન ઋણ વીજભારિત હોય તો કેન્દ્રીય પરમાણુના નામની પાછળ એટ પ્રત્યય લગાડો અને ત્યારબાદ તેનો ઓક્સિડેશન આંક તે ધાતુના નામની પાછળ લખો. દીકરાઓ એ ક્લિયર કરજો જરૂર કે નામ આપતી પહેલા નક્કી કરવું જોઈએ કે કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો છે, કયા લિગેન્ડને પહેલા લખવાનું છે અને ધાતુના નામની પાછળ એટલે કેન્દ્રીય પરમાણુ નામની પાછળ એટ લાગશે કે નહીં. આ 3 બાબત ક્લિયર કરીને જ પછી નામ આપવાની શરૂઆત કરવાની, તો ભૂલ નહીં પડે. યાદ રાખજો. ચલો રેડી? તો સૌથી પહેલા એ જજ કરીએ કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો છે.
ચલો અહીં NO ઉપર કોઈ ચાર્જ આપેલો નથી, તમને સ્પેસિફાઈ કરેલું નથી, તો આપણે તટસ્થ NO લઈએ, તટસ્થ લિગેન્ડ 0. સાયનાઇડ નો ઓક્સિડેશનાંક -1 હોય છે, કાયદેસર સાયનાઇડ -1 ચાર્જ ધરાવે છે, એટલે Cn -1, ટોટલ 5 Cn છે એટલે -5, અને 3K એટલે 3K પ્લસ એટલે +3 -5, ઓવરઓલ બનશે -2, તો Fe નો ઓક્સિડેશનાંક થશે +2. ચાલો Fe નો ઓક્સિડેશનાંક +2 થઈ ગયો. એને આધારે તમે કહી શકો કે Fe ની પ્રાથમિક સંયોજકતા કેટલી થઈ? 2. ચલો રેડી, પ્રાથમિક સંયોજકતા 2. તેની આજુબાજુ જે લિગેન્ડો જોડાયેલા છે તેના દ્વારા સંકીર્ણ સંયોજનની રચનામાં સવર્ગ સહસંયોજક બંધ બને છે 6, એટલે એની દ્વિતીયક સંયોજકતા છે 6. જ્યારે આ સંકીર્ણ આયનનું આયનીકરણ થશે ને ત્યારે આ 3K+ ઉત્પન્ન થશે અને આખો સંકીર્ણ આયન ઉત્પન્ન થશે. રેડી? હવે આ સંકીર્ણ આયન છે ઋણ વીજભારિત હશે. મેં પહેલા જ કીધું તું, હજી કહું છું કે જો સંકીર્ણ આયન જમણી બાજુએ હોય તો ઋણ વીજભારિત હોય, ડાબી બાજુએ હોય તો ધન વીજભારિત હોય. તો અહીંયા સંકીર્ણ આયન છે એ જમણી બાજુ છે એટલે ઋણ વીજભારિત થશે. 3K+ આયનીકરણથી ઉત્પન્ન થાય અને આના ઉપર આવશે -3 ચાર્જ. રેડી? ઓકે, તો અહીંયા પ્લસ અને અહીંયા -3. હવે શું આ ધાતુના નામની પાછળ એટ લગાડવું પડશે નામકરણમાં? તો કે હા. કેમ? કારણ કે ઋણ વીજભારિત આયન છે, સંકીર્ણ આયન. રેડી? હવે લિગેન્ડોના નામમાં આ છે સાઇનો, આ છે નાઇટ્રોસિલ. સાઇનો નો C, નાઇટ્રોસિલ નો N. તો સૌથી પહેલા C આવશે, તો સાઇનો લિગેન્ડનું નામ પહેલા લખશું. સૌપ્રથમ નિયમ અનુસાર ધાતુ આયનનું નામ લખશું, કારણ કે તે ધન વીજભારિત આયન સ્વરૂપે છે પોટેશિયમ. તો નામ આવશે પોટેશિયમ પેન્ટાસાઇનો, સંકીર્ણ આયનનું નામ. હવે પોટેશિયમ, ત્યારબાદ ઋણ વીજભારિત આયનનું નામ, તેમાં લિગેન્ડ પહેલા આવશે પેન્ટાસાઇનો. નાઇટ્રોસિલ ઋણ વીજભારિત આયન હોવાથી કેન્દ્રીય પરમાણુના નામની પાછળ એટ આવશે, અને Fe હોય તો વર્ડ વપરાશે ફેરેટ. ફેરેટ 2, કેમ કે તેનો ઓક્સિડેશનાંક 2 છે. રાઈટ? ચલો દીકરાઓ, અહીં પોટેશિયમ છે એ આયોનિક ધાતુ આયન છે, તેનો વીજભાર દર્શાવવાની જરૂર નથી. આગળ વધીએ. ચલો પ્લેટિનમ, પેલી વસ્તુ સંકીર્ણ આયન જમણી બાજુ છે. જમણી બાજુ હોવાથી તે ઋણ વીજભારિત હશે એટલે પ્લેટિનમના નામની પાછળ એટ લગાડવું પડશે. ત્યારબાદ પ્લેટિનમનો ઓક્સિડેશનાંક ગણીએ તો પ્લેટિનમનો ઓક્સિડેશનાંક થશે ક્લોરીન -1 એટલે -5, એમોનિયા તટસ્થ છે, પોટેશિયમ +1 તો -5 + 1 એટલે કે -4, તો સામેની બાજુ નાખો, પોટેશિયમ થશે +4. ચલો, તો પોટેશિયમનો ઓક્સિડેશનાંક થાય છે +4. હવે સૌથી પહેલા એમાઇન નો A, ક્લોરાઇડોનો C, એ પહેલા આવતું હોવાથી એમાઇન નું નામ પહેલા લખવું પડશે લિગેન્ડ તરીકે. આ 3 બાબતને ધ્યાનમાં રાખી ગયા. અહીં તમે જોઈ શકો છો પ્લેટિનમની પ્રાથમિક સંયોજકતા 4 છે, પણ જ્યારે આ સંકીર્ણ સંયોજનનું આયનીકરણ થશે ત્યારે એક ધન આયન ઉત્પન્ન થશે અને એક આખો સંકીર્ણ આયન ઋણ આયન ઉત્પન્ન થશે, કેમ કે એક જ K+ છે. એટલે આ સંકીર્ણ સંયોજનના આયનીકરણથી કુલ 2 આયનો ઉત્પન્ન થશે, એક K+ અને એક ઋણ વીજભારિત સંકીર્ણ આયન. કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશનાંક 4 છે એટલે એની પ્રાથમિક સંયોજકતા 4 અને ટોટલ 5 ને 6 એક દંતીય લિગેન્ડ જોડાય છે. એક સવર્ગ સહસંયોજક બંધ બનાવશે આ 2, તો પરિણામે 6 સવર્ગ સહસંયોજક બંધ બને એટલે દ્વિતીયક સંયોજકતા 6. તો નામ આપીએ પોટેશિયમ એમાઇન, સંકીર્ણ આયનનું નામ એમાઇન પેન્ટાક્લોરાઇડો પ્લેટિનેટ 4. ચલો રેડી? ચલો હવે આપેલ સંકીર્ણ સંયોજનનું નામ લખીએ એની પહેલા હું EDTA વિશે વાત કરું. EDTA જેનું ફૂલ ફોર્મ છે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ આયનનું નામ, જેનું અણુસૂત્ર આવું થશે સ્ટ્રક્ચર દોરી દીધું છે EDTA નું. ઇથિલિન ડાયએમાઇન
બે એમાઇન સમૂહ જોડાયેલ છે એટલે ડાયએમાઇન, અને 4 એસિટેટ આયન છે 1 2 3 4 એસિટેટ C2C+- ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ, જેનો પરિણામી ઋણ વીજભાર છે -4. આ એક લિગેન્ડ નો ઋણ વીજભાર છે -4. તો જ્યારે લિગેન્ડ તરીકે વર્તશે ત્યારે એનું નામ આવશે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટો. તો આ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટોનો વીજભાર છે -4. અહીં 2 Na+ હોવાથી તેનો વીજભાર થશે +2, તો +2 -4 ટોટલ -2. તો નિકલનો ઓક્સિડેશનાંક થશે +2. તો નિકલનો ઓક્સિડેશનાંક દીકરાઓ થાય છે +2, અને તેનું નામ થશે સૌપ્રથમ ધન આયનનું નામ એટલે કે સોડિયમ. પછી ઋણ વીજભારિત આયનનું નામ ને તેમાં પહેલા લિગેન્ડનું નામ, લિગેન્ડ EDTA એટલે સોડિયમ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટો. ત્યારબાદ કેન્દ્રીય પરમાણુ, ઋણ વીજભારિત સંકીર્ણ હોવાથી કેન્દ્રીય પરમાણુના નામની પાછળ એટ લાગશે, ટેટ્રા એસિટેટો નિકલેટ 2. ચલો રેડી. ત્યારબાદ આ સંકીર્ણ સંયોજનનું નામ આપીએ કેન્દ્રીય પરમાણુ. હવે થોડી સ્પીડ રાખીએ દીકરાઓ. કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશનાંક ઓક્ઝેલેટ -2 ચાર્જ હોય, ટોટલ -6 and +3, ટોટલ -3, તો Fe થશે +3. ઓક્ઝેલેટ આયન છે, સંકીર્ણ આયન ઋણ વીજભારિત, કેમ કે તે જમણી બાજુ છે, જમણી બાજુ ઋણ વીજભારિત આયન હોવાને કારણે Fe ના નામની પાછળ એટ લાગશે, તો નામ આવશે સોડિયમ. પછી સંકીર્ણ આયનમાં ટ્રાય ઓક્ઝેલેટો, Fe+3 ઋણ વીજભારિત સંકીર્ણ આયન નામની પાછળ લાગે એટલે ફેરેટ 3. ચલો રેડી. નેક્સ્ટ એના પછીનું 5મું એક્ઝામ્પલ ખાસ જોવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. MCQ માં વારે ઘડીએ પૂછાય છે, ગુજરાત બોર્ડમાં પણ MCQ માં પૂછાય છે, ગુજકેટમાં પણ પૂછાય છે. આ એક લેબોરેટરીમાં વપરાતું એનાલિસિસ કરવા માટેનું એક સંયોજન છે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. જ્યારે દીકરાઓ આ ખાસ એક બાબત મેં નોંધ કરીને લખેલી છે કે જો આ સંકીર્ણ સંયોજન સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ નામથી આપેલું હોય ને, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ નામ લખીને આપેલું હોય ને, તો ત્યારે તેમાં રહેલો NO છે ને ધન વીજભારિત આયન તરીકે લેવો, ધન વીજભારિત લિગેન્ડ નાઇટ્રોસોનિયમ. પણ જો સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ નથી લખેલું તો NO ને ન્યુટ્રલ લઈ લેવાનો 0. બરાબર, કેમ કે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સ્પેસિફાઈ કરેલું હોય, મતલબ કે આમાં NO+ છે, એ પ્રમાણે નામ આપવાનું થશે. આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે કે નીચેના પૈકી કયું સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું અણુસૂત્ર છે, અથવા તો સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું IUPAC નામકરણ લખો. એટલે દીકરાઓ તમને સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું અણુસૂત્ર યાદ હોવું જોઈએ, Na2FeCOCN5. રેડી. ચલો હવે કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશનાંક નક્કી કરીએ. સૌથી પહેલા સંકીર્ણ આયન છે એ જમણી બાજુ છે એટલે ઋણ વીજભારિત સંકીર્ણ આયન છે. 2 Na+ NO ને આપણે +1 જ લઈએ. શા માટે? કારણ કે નાઇટ્રોપ્રુસાઇડ વર્ડ વાપરેલો છે. +1 +2 અહીંયા +1 અહીંયા NO એટલે ટોટલ +3 અને CN5 એટલે -5, તો +3 CN -5 ટોટલ બચે -2, તો Fe હશે +2. ચલો રેડી. તો હવે આ સંકીર્ણ સંયોજનનું નામ થશે સોડિયમ. હવે સંકીર્ણ આયનમાં સાઇનોનું નામ પહેલા આવશે, પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ ફેરેટ 2. ચલો રેડી. ત્યારબાદ હવે નવું એક્ઝામ્પલ લઈએ. સંકીર્ણ સંયોજન નંબર 6, એમોનિયમ આયન, એમોનિયમ NH4+, એમોનિયમ આયન પ્લસ ચાર્જ, ઇથેન પ્રોપેન 1,3 ડાયએમાઇન, પ્રોપેન 1,3 ડાયએમાઇન જે ન્યુટ્રલ હોય, NO3- નાઇટ્રેટો, NO3- નાઇટ્રેટો લિગેન્ડ છે, માઇનસ ચાર્જ, તો -4 આ +1 આ, તો -3, તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક થશે +3. સંકીર્ણ આયન જમણી બાજુ એટલે ક્રોમિયમના નામની પાછળ ક્રોમિયમની પ્રાથમિક સંયોજકતા 3 થશે. રાઈટ. હવે
દ્વિતીયક સંયોજકતા માટે ડિપેન્ડ કરે છે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કેટલી છે. અને સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ગણવી પડે એના માટે લિગેન્ડ નો સ્વભાવ મતલબ કે એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય જોવું પડે. એ આપણે આગળના ટોપિકમાં હજી આપણે આગળ જશું એટલે ક્લિયર થશે. ચાલો નામ આપીએ તો સૌ પ્રથમ નામ લખશું એમોનિયમ. એમોનિયમ એમોનિયમ ત્યારબાદ સંકીર્ણ આયનનું નામ અને એમાં સૌપ્રથમ પ્રોપેન 1,3 ડાયમાઇન નો પી, નાઇટ્રેટો નો એન. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એન પહેલા આવે હતી. એમોનિયમ ટેટ્રાનાઇટ્રેટો પ્રોપેન 1,3 ડાયમાઇન ક્રોમેટ 3. ચલો રેડી. ત્યાર પછીના નવા એક્ઝામ્પલમાં Mn નો ઓક્સિડેશન આંક ગણીએ. +2 -8 ઓક્સિજન -2 -8 તો Mn નો ઓક્સિડેશન આંક થશે +6. મતલબ કે Mn ની પ્રાથમિક સંયોજકતા 6 છે. સંકીર્ણ આયન જમણી બાજુ એટલે નામની પાછળ 8 લાગે. નામ થશે એમોનિયમ ટેટ્રાઓક્સો મેંગેનેટ 6. ચલો રેડી. હવે એના પછી આગળના એક્ઝામ્પલ્સ નો અભ્યાસ કરીએ. અહીં એક સંકીર્ણ આયન તમને દર્શાવેલું છે, તમે જોઈ શકો છો અહીં, જેમાં આ Fe+3 વીજભાર ધરાવે છે. અને એક સિમ્પલ ટ્રીક છે ઇસ્કીટોપી ઉસ્કેસર. આ સંકીર્ણ આયનની બહાર જેટલા સંખ્યા હોય એ સંખ્યાને અહીંયા વીજભાર દઈ દો, ધન વીજભાર. અને આ સંકીર્ણ જે આ સાદો આયન છે એની બહાર પાછળ જેટલી સંખ્યા દર્શક આંક છે 4 એને સંકીર્ણ આયન ઉપર ઋણ વીજભાર આપી દો. કેમ કે મેં પહેલા જ કીધું કે જો સંકીર્ણ આયન જમણી બાજુ છે તો એ ઋણ વીજભારિત હોય, ડાબી બાજુ હોય એ ધન વીજભારિત હોય. અહીં 3 છે એટલે વીજભારની દ્રષ્ટિએ જોશું તો આ Fe+3 થશે. એવા કેટલા છે? 4. જ્યારે સમજાઈ ગયું ને, આ Fe+3 અહીંયા આપી દો. જ્યારે 4 છે અહીંયા આપી દો માઇનસ ફોર્મમાં, તો બનશે +3 જેટલા FeCN6 -4 મતલબ આ 4 અહીંયા મૂકો -4, આ 3 અહીંયા મૂકો +3. આ રીતે ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કેટલી તમે જોઈ શકો છો, 4 ને 3 7. એટલે જ્યારે આ સંકીર્ણ સંયોજનનું આયનીકરણ થશે ને દ્રાવણમાં, ત્યારે 7 આયનો ઉત્પન્ન થશે. જે પૈકી આ કેન્દ્રીય પરમાણુ છે ને એ આપણો આ છે Fe, એનો ઓક્સિડેશન આંક ગણવો પડશે. તો ગણીએ, ખાસ યાદ રાખજો. હું ગણવા માટે સાઈડમાં હું વસ્તુ કરીશ. 4 જેટલા Fe+3 છે, બરાબર. 3 દુને 6 Cn- છે. 3 Fe જેનો ઓક્સિડેશન આંક ગણવાનો છે, બરાબર. જો સોરી 6 તેરી 18 એમ સોરી 6 તેરી 18 Cn- છે. 18 Cn-, 3 Fe, 4 Fe+3. પરિણામી આખા સંકીર્ણ આયનનો વીજભાર કેટલો છે? 0. તો બરાબર 0. 4 તેરી 12 +12 વીજભાર, -18 વીજભાર, 3 Fe ને કહી દઈ x 0. તો +12 -18 એટલે -6 સામેની બાજુ આજે +6 તો 3x બરાબર +6 તો x બરાબર +2. તો અહીં કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક +2 થશે પ્રાથમિક સંયોજકતા. ચલો રેડી. જ્યારે પ્રાથમિક સંયોજકતા આ કેન્દ્રીય પરમાણુની +2 છે, પરંતુ જ્યારે આયનીકરણ થશે ટોટલ 7 આયનો ઉત્પન્ન થશે જલીય દ્રાવણમાં. આયનીકરણ બંધથી જોડાયેલા, આયોનિક બંધથી જોડાયેલા આયનો છૂટા પડશે. કેન્દ્રીય પરમાણુ ઓક્સિડેશન આંક +2 એટલે પ્રાથમિક સંયોજકતા +2. આગળ વધીએ. નામ કેમ આપવું? ચલો હવે અહીં તમે જોઈ શકો છો આ Fe છે. હવે એ Fe ને તમે આયર્ન ખાલી લખો ને, આયર્ન, તો આયર્ન લખવામાં અહીં શરૂઆતના આયન તરીકે આયર્ન લખવામાં 2 શક્યતા ઊભી થાય. કાં તો એ આયર્ન +2 સ્વરૂપે હોય, કાં તો +3 સ્વરૂપે હોય. આપણે જાણીએ છીએ કે અહીં આયન છે +3 વીજભારિત છે, તો આપણે કામ કરીએ એવા ધાતુ આયનના નામની પાછળ એનો પણ ઓક્સિડેશન આંક રોમન આંકમાં લખી નાખીએ.
હું એટલે લખવાની વાત કરું છું કે આ એવો ધાતુ આયન છે કે જેના ઓક્સિડેશનાંક જુદા જુદા પ્રકારના હોઈ શકે, +2 છે, +3 છે. તો આપણે સ્પેસિફાઈ કરવું હોય કે કયો ઓક્સિડેશનાંક છે તો એ આયનના બાજુમાં મારે ઓક્સિડેશનાંક લખવો પડે. તો એના માટે હું રોમનાંકમાં લખીશ. જો તમે રોમનાંકમાં નથી લખવા ઈચ્છતા આયર્ન 2 કે આયર્ન 3 તો એના માટે વપરાતો પ્રચલિત શબ્દ આયર્નનો લખવો પડે, આયનનો. દાખલા તરીકે Fe+3 છે ને ફેરિક આયન તરીકે ઓળખાય, તો મારે શબ્દ વાપરવો પડે ફેરિક. ફોર એક્ઝામ્પલ, ફેરિક, ત્યારબાદ લિગેન્ડનું નામ હેક્ઝાસાઇનો ફેરેટ 2, અથવા તો આમ પણ લખી શકો આયર્ન 3 હેક્ઝાસાઇનો ફેરેટ 2. ચલો ક્લિયર. હવે અહીં આપણે એક્ઝામ્પલ લઈએ, સંપૂર્ણ સંકીર્ણ સંયોજન તટસ્થ છે એટલે કેન્દ્રીય પરમાણુના નામની પાછળ કોઈ એટ બેટ લાગશે નહીં. કેન્દ્રીય પરમાણુ ઓક્સિડેશનાંક ગણો, Cl2 છે -2, આ તો તટસ્થ છે મિથેનેમાઇન, તો આ -2 તો કોપર થશે +2. IUPAC નું નામ મિથેનેમાઇન નો M અને ક્લોરાઇડો નો C, તો C પહેલા. લિગેન્ડ નું નામ પહેલા આવશે, નામ આવશે ડાઇક્લોરાઇડો. ડાઇમિથેનેમાઇન, કોપર 2. રેડી? ચાલો આગળ. આપેલ સંકીર્ણ સંયોજનનું નામકરણ કરવા માટે સૌપ્રથમ આપણે ગણવો પડશે ઓક્સિડેશનાંક પ્લેટિનમનો. SO4-2, કાર્બોનેટ -2, ટોટલ -4. PN પ્રોપેન 1,3 ડાયમાઇન ન્યુટ્રલ હોય તો પ્લેટિનમ થશે +4. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કાર્બોનેટોનો C પહેલા આવે તો નામ થશે, તો એનું નામ પહેલા લખવું પડશે કાર્બોનેટો. બીસ એટલે કેમ કે લિગેન્ડના નામની અંદર ડાય આવશે અને એનું નામ કાઉન્સમાં લખવું પડશે, એટલે બીસ પ્રોપેન 1,3 ડાયમાઇન કાઉન્સ પૂરો. પ્લેટિનમ કેમ કે સંકીર્ણ આયન ધન વીજભારિત છે, પ્લેટિનમ 4. ત્યારબાદ ઋણ વીજભારિત આયનનું નામ છે સલ્ફેટ. તો ચાલો દીકરો, ટોટલ આપણે આ 10 સંકીર્ણ સંયોજનના નામકરણ જોઈ ગયા. બાકીના તમે જે પ્રેક્ટિસ કરશો, ડાઉટ હોય તો તમે પાછા મોકલી દેજો. હવે આપણે અભ્યાસ કરીએ. જો નામ આપેલા હોય તો તેને આધારે સંકીર્ણ સંયોજનનું અણુસૂત્ર કેમ લખવું. ખૂબ વધારે સિમ્પલ છે. જ્યારે તમને આ રીતે નામ આપતા આવડી જશે તો નામ ઉપરથી સ્ટ્રક્ચર દોરતા વધારે સરળ પડશે. ચલો રેડી? ઓકે, હવે આપણે આગળ વધીએ. ચાલો દીકરા, હવે સંકીર્ણ સંયોજનનું નામ આપેલું હોય, IUPAC નામ આપેલું હોય, ત્યારે તેનું અણુસૂત્ર કેવી રીતે લખવું એના માટેના નિયમો છે, પણ હું એ નિયમો ઉદાહરણ દ્વારા સમજાવીશ. માની લો કે મારી પાસે એક સંકીર્ણ સંયોજન આપેલ છે, ટેટ્રા એમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો સૌપ્રથમ તમારે કઈ બાબતને ધ્યાનમાં રાખવી? તો દીકરા, સૌ પ્રથમ તમારે મધ્યસ્થી પરમાણુ એટલે કે કેન્દ્રીય પરમાણુને સિલેક્ટ કરી અને તેને લખવો. ચલો, તો પહેલા તમે જોઈ શકો છો ટેટ્રા એમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડમાં કેન્દ્રીય પરમાણુ કોણ છે? કોણ? કોબાલ્ટ. તો એ કેન્દ્રીય પરમાણુ તરીકે કોબાલ્ટ છે. ચાલો, આ કોબાલ્ટ છે કેન્દ્રીય પરમાણુ અને તેનો ઓક્સિડેશનાંક છે 3. તો સૌ પ્રથમ મારે કેન્દ્રીય પરમાણુ લખવાનો થશે CO, કોબાલ્ટ. ચાલો, હવે ત્યારબાદ બીજો તબક્કો તમારે લેવાનો છે કે હવે તમે લિગેન્ડ તરફ આગળ વધો. તો આપણી પાસે કેટલા લિગેન્ડ્સ છે? ટેટ્રા એમાઇન એટલે 4 એમાઇન NH3, એક એક્વા અને એક Cl- ક્લોરાઇડો.
તો હવે મારે આ ત્રણેય લિગેન્ડને લખવાના છે, તો એ ત્રણેય લિગેન્ડને કેવી રીતે લખીશ? તો તમારે યાદ રાખવાનું છે કે જે લિગેન્ડનું નામ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલા આવે છે તે લિગેન્ડને પહેલા લખી અને ત્યારબાદ ક્રમિક અન્ય લિગેન્ડ્સને ગોઠવવાના રહેશે. તો દીકરાઓ ચાલો સૌથી પહેલા એમાઇનનો એ, એક્વાનો એ અને ક્લોરાઇડોનો સી. તો ક્લોરાઇડો તો થર્ડ પોઝિશન ઉપર આવશે, પણ એમાઇન અને એક્વા બેનો પ્રથમ આલ્ફાબેટ સમાન હોવાથી દ્વિતીય આલ્ફાબેટ ઉપર નજર નાખીએ તો એમ એમાઇન અને એક્યુ એક્વા. તો એમાઇનનો એમ પહેલા આવશે. તો સૌ પ્રથમ મારે લિગેન્ડ લખવાના થશે ટેટ્રા એમાઇન. તો એ લિગેન્ડની સંખ્યા દર્શક આંક એ લિગેન્ડના અણુસૂત્રની પાછળ લખવાના થશે. તો નામ આવશે NH3 4 ટાઈમ. ચાલો રેડી. પછી એક્વા એટલે કે H2O, પછી ક્લોરાઇડો Cl માઇનસ, તો Cl માઇનસ ચાર્જ લખવાની અત્યારે જરૂર નથી. દીકરાઓ ખાસ બાબત ધ્યાન રાખજો, આ તમે લિગેન્ડની ગોઠવણી કરો છો કેન્દ્રીય પરમાણુની ફરતે, તે આલ્ફાબેટિકલ ઓર્ડરને ધ્યાનમાં લઈને કરો છો, નહીં કે વીજભારને કન્સિડર કરી જેનો વીજભાર મોટો એને પહેલા લખો એવું નથી હોતું. નિયમ એવો છે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જેનું નામ પહેલા આવે એ આયનને એ લિગેન્ડને પહેલા લખો. CONH3 4 ટાઈમ H2OCl. ચાલો લખાઈ ગયું. હવે કોઈ લિગેન્ડ્સ બાકી નથી. એટલે આ લિગેન્ડ અને કેન્દ્રીય પરમાણુને મોટા કૌંસમાં પ્રથમ આકર્ષણ વર્તુળમાં દર્શાવો. ચલો દર્શાવી દીધું. હવે નિયમ એવો છે કે કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક અને લિગેન્ડોના વીજભાર ને ધ્યાનમાં લઈ અને દરેકની ગણતરી કરો અને પરિણામી સવર્ગ સ્પીસીઝનો જે વીજભાર આવે એ વીજભાર નક્કી કરો. અને જો એ વીજભાર લખવાનો થાય તો એ સવર્ગ સ્પીસીઝની ઉપર જમણી બાજુએ લખો. જો એ વીજભાર લખવાનો થાય તો સૌ પ્રથમ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 છે, જે અહીં લખેલું છે. એમોનિયા ન્યુટ્રલ, H2O ન્યુટ્રલ, જ્યારે Cl -1 તો +3 અને -1 ટોટલ થશે +2. તો મારે અહીં વીજભાર ઉપર બતાવવાનો થશે +2. ચાલો રેડી. હવે આ સંકીર્ણ આયનને ન્યુટ્રલ કરવો જરૂરી છે અને ન્યુટ્રલ કરવા માટે આપણે આયન વાપરવો પડશે. તો જો સંકીર્ણ આયન ધન વીજભાર હોય તો તમારે તેને ન્યુટ્રલ કરવા માટે આયોનિક બંધથી ઋણ વીજભાર જોડવા પડે. એવું પણ બની શકે કે સંકીર્ણ આયન છે એ ઋણ વીજભારિત પણ હોઈ શકે, પણ જ્યારે સંકીર્ણ આયન ઋણ વીજભારિત બને ને ત્યારે તેને ન્યુટ્રલાઇઝ કરવા માટે તમારે ધન આયન ઉમેરવો પડશે, જે સંકીર્ણ આયનની ડાબી બાજુ લખવો પડશે. પણ જો સંકીર્ણ આયન ધન વીજભારિત છે તો તેને ન્યુટ્રલાઇઝ કરવા માટે ઉમેરવો પડતો ઋણ આયન પ્રથમ આકર્ષણ વર્તુળ એટલે કે સવર્ગ સ્પીસીઝની જમણી બાજુ લખવાનો થશે. તો અહીં આ ધન વીજભારિત સંકીર્ણ આયનને ન્યુટ્રલાઇઝ કરવા માટે કયો આયન વપરાયેલો છે જોઈ શકો છો, ક્લોરાઇડ. તો તે ક્લોરાઇડ સવર્ગ સ્પીસીઝની જમણી બાજુ લખવાનો થશે. તેના વીજભારને આધારે તેની સંખ્યા લખવી પડશે. ક્લોરાઇડ આયનનો વીજભાર હોય છે -1. અહીં સંકીર્ણ આયનનો વીજભાર છે +2. તો મારે કેટલા Cl માઇનસ ઉમેરવા પડે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કરવા માટે? 2 Cl માઇનસ. તો +2 -2 સંતુલિત થશે. તો અહીં જોડાશે Cl2. પરિણામી સંકીર્ણ સંયોજનનું અણુસૂત્ર બની ગયું. ચલો રેડી. હજી એક એક્ઝામ્પલ અહીં તમે જોઈ શકો છો, નામ આપેલું છે ડાઇક્લોરાઇડો bis ઇથેન 1,2 ડાઇએમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. ફરીવાર કહું છું, સૌપ્રથમ કેન્દ્રીય પરમાણુને ધ્યાનમાં લેવો. કેન્દ્રીય પરમાણુ આમાં છે કોબાલ્ટ, તો પાછળ લખીશ કોબાલ્ટ CO. તેની આજુબાજુ લિગેન્ડ, તો આ લિગેન્ડ્સ લખેલા છે. નામની પાછળ ક્લોરાઇડ જે આયોનિક બંધથી જોડાયેલો હશે. ડાઇક્લોરાઇડો bis ઇથેન 1,2 ડાઇએમાઇન આ લિગેન્ડ છે. તો આ લિગેન્ડમાં સૌ પ્રથમ કેને લખવું? તો મેં પહેલા જ કીધું જેનું નામ અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલા આવતું હોય. પણ દીકરા એક વસ્તુ બીજી વાત,
એવા લિગેન્ડ્સ કે જેનું અણુસૂત્ર મોટું હોય, મતલબ કે દાખલા તરીકે ઇથેન 1,2 ડાયમાઇન, તો ઇથેન 1,2 ડાયમાઇનનું અણુસૂત્ર જોશો ને તો એ આવું થશે. ચલો, ઇથેન 1,2 ડાયમાઇન માં EN નો E આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગણતરીમાં લેવામાં આવશે. પ્રોપેન 1,3 ડાયમાઇન નો P, ઓક્ઝેલેટના OX શોર્ટ ફોર્મનો O આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ધ્યાનમાં લઈ તેની સંજ્ઞાને કાઉન્સમાં લખી અને લિગેન્ડ તરીકે કન્સિડર કરવો. તો ચાલો હવે એને આધારે જો ગોઠવણી કરીએ તો તમે જોઈ શકો છો, ડાયક્લોરાઇડો, ક્લોરાઇડોનો C, બીસ એટલે કેમ કે લિગેન્ડના નામની અંદર જ ડાય આવે છે, રાઈટ? તો બીસ ઇથેન 1,2 ડાયમાઇન. તો ક્લોરાઇડોનો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં C અને ઇથેન 1,2 ડાયમાઇનનો E, તો C પહેલા આવશે એટલે Cl2. ઇથેન 1,2 ડાયમાઇનને કાઉન્સમાં લખવાનો થશે En ટ્વાઇસ, કેમ કે જ્યારે કોઈ બહુ પરમાણવીય લિગેન્ડ, તમે જોયું CH2NH2, CH2NH2, બહુ પરમાણવીય લિગેન્ડ, ઘણા બધા પરમાણુઓથી જે લિગેન્ડની રચના થઈ હોય ને, તે લિગેન્ડનું સંક્ષિપ્ત કરેલું નામ છે અને કાઉન્સમાં દર્શાવવામાં આવે છે, અને તેની સંખ્યા 22 હોવાથી કાઉન્સની બહાર 2. CO, કોબાલ્ટ, ડાયક્લોરાઇડો, બીસ, ઇથેન 1,2 ડાયમાઇન. ચલો હવે તેને આપણે લખશું પ્રથમ આકર્ષણ વર્તુળમાં. હવે વીજભારની ગણતરી કરીએ. કોબાલ્ટ છે +3, ક્લોરાઇડને હજી ધ્યાનમાં નથી લેવાનું. કોબાલ્ટ +3, મેં પહેલા જ કીધું પ્રથમ આકર્ષણ વર્તુળમાં રહેલા લિગેન્ડ અને કેન્દ્રીય પરમાણુના વીજભારોને ધ્યાનમાં લો. તો ક્લોરાઇડનો વીજભાર ઓક્સિડેશન પ્રથમ પ્રાથમિક સંયોજકતા છે +2, Cl- આવા 2 એટલે -2. રેડી? સોરી, કોબાલ્ટ 3 છે +3, કોબાલ્ટ 3 +3, 2 Cl, 2 -1 એટલે -2. ઇથેન 1,2 ડાયમાઇન 0 ન્યુટ્રલ છે, તો +3 -2 +3 -2 એટલે ઓવરઓલ વીજભાર આવશે +1. અને આ +1 વીજભારને ન્યુટ્રલાઇઝ કરવા માટે અહીં ઉમેરેલો છે ક્લોરાઇડ. તો એક ક્લોરાઇડ ની સંખ્યા કેટલી નાખવી પડશે? 1, કેમ કે Cl-, તો એને ઋણ વીજભારિત આયન, કેમ કે સંકીર્ણ આયન ધન વીજભારિત હોવાથી ઋણ વીજભારિત આયનને તમારે ડાબી બાજુ દર્શાવવો પડશે, તો અહીં લખી Cl. તો આ આપણું સંકીર્ણ અણુસૂત્ર થઈ ગયું, સંકીર્ણ સંયોજનનું. રેડી? અણુસૂત્ર લખતી વખતે ધ્યાન રાખજો દીકરાઓ, લિગેન્ડ અને કેન્દ્રીય પરમાણુ વચ્ચે સ્પેસ હોવો જોઈએ નહીં, વચ્ચે જગ્યા રાખવાની નથી. તો ચાલો ફટાફટ એક વખત રિવાઇઝ કરી લઈએ નામ ઉપરથી અણુસૂત્ર લખવા માટેના નિયમોને. સૌપ્રથમ મધ્યસ્થ પરમાણુ લખો. લિગેન્ડની સંખ્યાને આધારે તેને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવો. સંખ્યાને આધારે એટલે 4 લિગેન્ડ, 5 લિગેન્ડ, જેટલી સંખ્યા છે, લાઈક ટેટ્રાએમાઇન છે તો 4 એમોનિયા, પણ એ એમોનિયાની ગોઠવણી કે એક્વાની ગોઠવણી કે ક્લોરાઇડોની ગોઠવણી અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવો. રેડી? વીજભાર પર આધારિત નથી લિગેન્ડની ગોઠવણી, યાદ રાખશું. ત્રીજો પોઈન્ટ, બહુદંતીય લિગેન્ડને સંક્ષિપ્તમાં દર્શાવતી વખતે તેના પ્રથમ મૂળાક્ષરને આધારે ક્રમમાં ગોઠવો. સંક્ષિપ્તમાં લખો શોર્ટ ફોર્મ લાઈક ઇથેન 1,2 ડાયમાઇન EN, પ્રોપેન 1,2,3 ટ્રાયમાઇન PTN, પિરિડિન છે એ PY, ઓક્ઝેલેટ OX-2. રેડી? એસિટાઇલ એસિટેટો AC પ્રથમ આલ્ફાબેટ પકડો, એ પ્રથમ સંક્ષિપ્તમાં લખેલી સંજ્ઞાના પ્રથમ આલ્ફાબેટને આધારે તેને ગોઠવણી કરો. લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુને ચોરસ કૌંસમાં લખો અને ત્યારબાદ ચોરસ કૌંસમાં તથા બહુ પરમાણુય લિગેન્ડ તથા સંક્ષિપ્ત કરેલ લિગેન્ડના નાના કૌંસમાં લખો. એટલે એને નાના કૌંસમાં લખેલા છે. કેન્દ્રીય પરમાણુના ઓક્સિડેશનાંક અને લિગેન્ડના વીજભારને આધારે ગણતરી કરો. મતલબ કે કેન્દ્રીય પરમાણુ ઓક્સિડેશનાંક અને લિગેન્ડના વીજભારને આધારે ગણતરી કરી અને સંકીર્ણ આયનનો કુલ વીજભાર જે આવે તેને પ્રથમ આકર્ષણ વર્તુળની ઉપર જમણી બાજુએ લખાય છે. અને આ સંકીર્ણ આયનને વિદ્યુતીય રીતે તટસ્થ કરવા માટે, એ વીજભારને આધારે તટસ્થ કરવા માટે કાં તો ધન વીજભારિત આયન ઉમેરવા પડે, કાં તો ઋણ વીજભારિત આયન ઉમેરવા પડે. પણ જો ધન વીજભારિત આયનો ઉમેરવા પડે તો તે સંકીર્ણ આયનની ડાબી બાજુ વીજભારની સંખ્યાને આધારે ઉમેરો. અને જો ઋણ વીજભારિત સંકીર્ણ આયનને ન્યુટ્રલાઇઝ કરવા માટે ઋણ વીજભારિત આયનની જરૂર પડે તો તેને સંકીર્ણ આયનની જમણી બાજુ ઉમેરો. તો એના 2 એક્ઝામ્પલ્સ આપેલા છે. હજી વધારાના 10 એક્ઝામ્પલ લઈએ,
ત્યારબાદ તમને હું પ્રેક્ટિસ માટે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ મોકલીશ. ચલો હવે આપણે વધારાના એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરીએ. ચાલો દીકરાઓ, હવે તમને 10 જેટલા નામ આપેલા છે સંકીર્ણ સંયોજનોના, અને એને આધારે આપણે સ્ટ્રક્ચર્સ બનાવીએ, એટલે કે એના અણુસૂત્ર બનાવીએ. સૌ પ્રથમ શરૂઆત કરીએ. પહેલો પોઈન્ટ, પોટેશિયમ ટ્રાઇઓક્ઝેલેટોક્રોમેટ. મેં પહેલા કીધું સૌ પ્રથમ કેન્દ્રીય પરમાણુ પસંદ કરો. ક્રોમેટ એટલે Cr ફિક્સ. ત્યારબાદ લિગેન્ડ ગોતો. પોટેશિયમ ધાતુ આયન છે, ક્રોમેટ છે એટલે સંકીર્ણ આયન. ક્રોમેટ એટ શબ્દ લાગ્યો એટલે સંકીર્ણ આયન ઋણ વીજભારિત હોય, અને એ ઋણ વીજભારને તટસ્થ કરવા માટે આગળ ધન વીજભાર જોડાયેલો હોય, જે હોઈ શકે પોટેશિયમ. તો પોટેશિયમ આપણે છેલ્લે જોશું કેટલા સંખ્યા જોડવા, એ તો ડિપેન્ડ કરે છે કે સંકીર્ણ આયનનો વીજભાર કેટલો છે. આથી ક્રોમેટ ઉપરથી Cr, જેનો ઓક્સિડેશનાંક છે +3. ત્યારબાદ લિગેન્ડ છે ટ્રાઇઓક્ઝેલેટો. ટ્રાઇઓક્ઝેલેટો, ઓક્ઝેલેટ આયન OX કાઉન્સમાં લખવું પડશે કેમ કે સંક્ષિપ્ત કરેલો છે OX3. ચલો, લિગેન્ડ્સ ગોઠવાઈ ગયા છે. સંપૂર્ણ કેન્દ્રીય પરમાણુને લિગેન્ડને ગોઠવશું પ્રથમ આકર્ષણ વર્તુળની અંદર અને તેનો વીજભાર નક્કી કરશું. ક્રોમિયમનો ઓક્સિડેશનાંક છે +3 અને ઓક્ઝેલેટનો ઓક્સિડેશનાંક હોય -2. આવા કેટલા ક્રોમેટ છે, ઓક્ઝેલેટ છે? 3, એટલે ગુણ્યા 3, તો 3 દુ 6, -6 + 3, તો ઓવરઓલ થશે -6 + 3, ટોટલ -3. તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક કેટલો થશે તો જોઈ શકો છો. ટોટલ -6, ક્રોમિયમનો +3, તો ઓવરઓલ બને -3 વીજભાર સંકીર્ણ આયન. એ -3 આયનને બેલેન્સ કરવા માટે મારે ડાબી બાજુએ ધન વીજભારિત આયન ગોઠવવાના છે. કયા? પોટેશિયમ. તો પોટેશિયમનો વીજભાર કેટલો હોય? +2. તો મારે કેટલા પોટેશિયમ ગોઠવવા પડશે? 3. પોટેશિયમનો વીજભાર કેટલો હોય? +1. તો કેટલા પોટેશિયમ આયન ગોઠવવા પડશે? +1 હોવાથી 1, એટલે આવશે K3. રેડી? K3 CrOX3. બીજા પોઈન્ટનો અભ્યાસ કરીએ. આપેલ સંયોજનમાં કેન્દ્રીય પરમાણુ છે ઝિંક, એટલે હું લખીશ ઝિંક. હવે આગળ વધીએ. સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો. સોડિયમ એક ધન વીજભારિત આયન છે સંકીર્ણ આયનને ન્યુટ્રલાઇઝ કરવા માટે, કેમ કે સંકીર્ણ આયન ઋણ વીજભારિત છે, ખબર પડી જશે, એટ પ્રત્યે લાગ્યો છે. લિગેન્ડ છે હાઇડ્રોક્સો, હાઇડ્રોક્સાઇડો. કેટલા લિગેન્ડ છે હાઇડ્રોક્સાઇડ? જો 4. તો 4 OH લિગેન્ડ ગોઠવીશ ઝિંકની ફરતે. હવે આ સંકીર્ણ આયનને પ્રથમ આકર્ષણ વર્તુળમાં ગોઠવીશ અને તેનો વીજભાર નક્કી કરીએ. ઝિંક +2 અને હાઇડ્રોક્સાઇડ હોય માઇનસ. આવા 4 હાઇડ્રોક્સાઇડ -4 અને ઝિંક +2, તો -4 + 2 ઓવરઓલ -2, તો વીજભાર બનશે -2. તો મારે કેટલા સોડિયમ આયન નાખવા પડશે? 2, Na2ZnOH4. આ સંકીર્ણ આયન થઈ ગયું, સંકીર્ણ સંયોજનની રચના થઈ ગઈ. આગળ વધીએ. પેન્ટાએમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. ચલો, કોબાલ્ટ 3 કેન્દ્રીય પરમાણુ કોબાલ્ટ 3. ચલો, કોબાલ્ટ 3 ફટાફટ. CO +3 ધ્યાનમાં. કોબાલ્ટ મતલબ કે ધન વીજભારિત સંવર્ગ સ્પીસીસ. ક્લોરાઇડ છેલ્લે. લિગેન્ડ ગોતો. પેન્ટાએમાઇન અને કાર્બોનેટો. એમાઇન નો A, કાર્બોનેટો નો C. પહેલા લખવું પડશે એમાઇન લિગેન્ડ, તો CO ની ફરતે NH3 લખવા પડશે 5. એક કાર્બોનેટ CO3. ઓવરઓલ સંકીર્ણ આયન પૂર્ણ થયો. વીજભાર ગણો. CO +3. એમોનિયા ન્યુટ્રલ. કાર્બોનેટ -2 +3 -2 ઓવરઓલ બને +1 વીજભાર. તો ક્લોરાઇડ નાખવા પડશે એક જ, Cl. રેડી? ચલો, CONH3 5 CO3Cl. આ એક થઈ ગયું એનું અણુસૂત્ર. આગળ વધીએ. હેક્ઝા એક્વા મેંગેનીઝ 2 આયન.
કેન્દ્રીય પરમાણુ Mn, ઓક્સિડેશનાંક +2, એક જ પ્રકારનો લિગેન્ડ છે એક્વા, કેટલા છે 6, તો H2O 6 સંકીર્ણ આયન પૂર્ણ, +2 ચાર્જ છે, ન્યુટ્રલ છે H2O એટલે +2, આયન મતલબ કોઈ વીજભાર બીજું કઈ આગળ લખેલું નથી એટલે એઝ ઇટ ઇઝ લખવું પડશે MnH2O6+2 આયન ફોર્મમાં. ચલો પોટેશિયમ ટેટ્રાઓક્સો મેંગેનેટ 7, મેંગેનેટ 7, મેંગેનીઝ આપણો કેન્દ્રીય પરમાણુ છે Mn, વીજભાર છે 7, લિગેન્ડ છે ટેટ્રાઓક્સો એટલે O4, વીજભાર લખો 4 દુ 8, -8 વીજભાર, મેંગેનીઝ +7 તો +7 -8 એટલે -1 વીજભાર આવશે. એને બેલેન્સ કરવા માટે આગળ પોટેશિયમ કેટલા નાખવા પડશે 1, KMnO4. દીકરા આપણું થઈ ગયું પોટેશિયમ પરમેંગેનેટ, જે એક પ્રકારનો સંકીર્ણ સંયોજન છે KMnO4, જેનું IUPAC નામ થાય પોટેશિયમ ટેટ્રાઓક્સો મેંગેનેટ. ચાલો આગળ વધીએ. છઠ્ઠું એક્ઝામ્પલ, એમાઇન ડાઈ એક્વા ટ્રાઈ નાઇટ્રાઇટો ઓ ક્રોમિયમ 3. ચલો કેન્દ્રીય પરમાણુ પહેલા તો લખીએ Cr, એમાઇન A, ડાઈ એક્વાનો પણ A અને ટ્રાઈ નાઇટ્રાઇટોનો N. હવે અહીં તમે જોઈ શકો છો O મતલબ નાઇટ્રાઇટો મેં પહેલા જ કીધું હતું બે ટાઈપના, ગઈકાલે વાત કરી હતી, ONO સ્વરૂપે અને એક NO2 સ્વરૂપે હોય. જો સંવર્ગ નિર્દેશ સ્થળ ઓક્સિજન હોય, જે લિગેન્ડ બનાવશે, લિગેન્ડને ડોનેટ કરશે, સંવર્ગ સસ્વેદ બંધ બનાવશે, જો ઓક્સિજન હોય સંવર્ગ નિર્દેશ સ્થળ તો એને O નાઇટ્રાઇટો O બોલાય. પણ જો સંવર્ગ નિર્દેશ સ્થળ N હોય તો એને બોલાય નાઇટ્રાઇટો N, જે અહીં એક્ઝામ્પલ હજી છે જ અહીંયા રહ્યું નાઇટ્રાઇટો N કે જેમાં નાઇટ્રોજન જોડાયેલ છે. તો નાઇટ્રાઇટો O હશે એટલે આપણે એને ONO પણ બતાવી શકાય. ચલો તો સૌ પ્રથમ કેન્દ્રીય પરમાણુ ક્રોમિયમ, એમાઇન અને એક્વામાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલા લેવું પડશે એમાઇન, M ને આધારે. તો NH3 બહુપરમાણુ લિગેન્ડ, ડાઈ એક્વા એટલે H2O ટ્વાઇસ કૌંસમાં, ટ્રાઈ નાઇટ્રાઇટો ઇટ મીન્સ ONO 3 ટાઈમ્સ, સંકીર્ણ સંયોજન ને પ્રથમ આકર્ષણ વર્તુળમાં સંકીર્ણ એનમાં લખીએ. હવે વીજભાર ગણીએ, ક્રોમિયમ 3 +3, એમોનિયા 0, H2O 0, NONO માઇનસ એટલે -3, +3 -3, બેલેન્સ, ઓવરઓલ સંકીર્ણ આયન ન્યુટ્રલ, કોઈ વીજભાર એક્સ્ટ્રા હોવાને નથી એટલે ધન કે ઋણ વીજભારિત આયન એક્સ્ટ્રા ઉમેરવાની જરૂર નથી. થાય તટસ્થ સંકીર્ણ આયન થયું. નેક્સ્ટ એના પછી એમોનિયમ કાર્બોનિલ સલ્ફેટો ટ્રાઇથાયોસાઇનેટો ફેરેટ 3, ફેરેટ 3, ફેરેટ એટ ઋણ વીજભારિત સંકીર્ણ આયન, કેન્દ્રીય પરમાણુ Fe. ચલો ઓક્સિડેશનાંક +3 છે, લિગેન્ડ જોશો કાર્બોનિલ, એમોનિયમ તો એક વીજભારિત આયન લખેલો છે સૌથી પહેલા, યાદ રાખજો. ઋણ વીજભારિત સંકીર્ણ આયન હોય ને તો એમાં સૌ આગળનું જે ધાતુ આયન હોય તો ધન વીજભારિત આયન હોય ને એ વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે કેન્દ્રીય પરમાણુની બહાર એટલે કે સંવર્ગ સ્પીસીસની બહાર લખેલો હોય ડાબી બાજુ. અને જો સંકીર્ણ આયન ધન વીજભારિત હોય તો ઋણ વીજભારિત આયન ધાતુના નામની પછી લખેલું હોય. એક્ઝામ્પલ તરીકે આપું તો ક્લોરાઇડ છે અહીંયા, એઝ ઇટ ઇઝ. આગળ વધીએ. કાર્બોનિલ Fe ફેરેટ કેન્દ્રીય પરમાણુ, કાર્બોનિલ સલ્ફેટો ટ્રાઇથાયોસાઇનેટો, કાર્બોનિલનો C, સલ્ફેટોનો S, થાયોસાઇનેટોનો T. તો પહેલા આવશે CST, તો CO સલ્ફેટો ઇટ મીન્સ SO4, ટ્રાઇથાયોસાઇનેટો એકચ્યુઅલી થાયોસાઇનેટો ફેરેટ છે ને એમાં આવું લખેલું છે, થાયોસાઇનેટો S ફેરેટ 3. રેડી? કેમ કે S દ્વારા જોડાયેલું હોય એટલે SCN3 સંકીર્ણ આયન. વીજભાર નક્કી કરીએ, Fe+3, કાર્બોનિલ ન્યુટ્રલ SO4 -2 ને SCN-1, તો ટોટલ -1 3 છે એટલે -3, SO4 -2 ટોટલ -5, Fe તો +3 છે તો -5 +3 એટલે ઓવરઓલ થશે -3. સોરી Fe +3 છે, સોરી એટલે +3 અને -5 એટલે ઓવરઓલ થશે -2. તો મારે એમોનિયમ આયન કેટલા નાખવા પડશે? એમોનિયમ આયન ઉપર +1 ચાર્જ હોય એટલે એમોનિયમ ટ્વાઇસ થશે, NH4 ટ્વાઇસ,
FeCOSO4SCN થાય. તો આ એક પ્રકારનું થઈ ગયું સંકીર્ણ સંયોજન નામને આધારે. આગળ ફેરસ હેક્ઝાસાઇનોફેરેટ 2 ફેરેટ 3. ફેરસ દીકરાઓ, આ ફેરસ એટલે Fe+2 હોય, યાદ રાખજો. આપણો કેન્દ્રીય પરમાણુ છે Fe. ચલો એટલે હું પેલા કેન્દ્રીય પરમાણુ જરૂર લખીશ, અહીં લખું છું Fe. ચલો હેક્ઝાસાઇનો 6 સાઇનાઇડ CN6. વીજભાર નક્કી કરો. તો વીજભાર છે Fe નો +3, Cn ટોટલ થશે -6, xCn -1 હોય તો Cn6 એટલે -6 અને +3, તો વીજભાર આવશે -3. ચાલો રેડી. તો એને આધારે આપણે નક્કી કરીએ તો FeCN6 -3 થયું. હવે મારે એની આજુબાજુ વીજભાર બેલેન્સ કરવા માટે ધન વીજભાર નાખવો પડશે Fe+2 સ્વરૂપે, યાદ રાખો Fe+2, બરાબર. તો ચાર્જને તો બેલેન્સ કરવા પડશે, તો અહીં +2 નાખીશ, ફેરસ કીધેલું છે તો. અને આ સંકીર્ણ આયન -3 ઉત્પન્ન થયો, તો ચાર્જ કઈ રીતે બેલેન્સ કરો? તે કામ કરીએ. ઇસકી ટોપી ઉસકે સર આગળ ડિસ્કસ કરી ગયા. આ બે ને અહીંયા ગુણી નાખો, આ 3 ને અહીંયા ગુણી નાખો, એટલે સંકીર્ણ આયન બનશે આવો બનશે Fe+2 વાળા 3, Fe3, ત્યારબાદ FeCN6 ટ્વાઇસ. હવે જોઈ શકો છો આ Fe+2 ચાર્જ વાળો છે ફેરસ આયન, એટલે 3 દુ 6, અને આ Fe છે એ +3 ચાર્જ વાળો છે, પણ પરિણામી જે વીજભાર અહીંયા કેટલો હતો -3, તો -3 ગુણ્યા 2 એટલે -6 + 6 બેલેન્સ. તો આ જે સંકીર્ણ આયન થયું એ છે ફેરસ હેક્ઝાસાઇનોફેરેટ 3. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આવા પ્રકારના અણુસૂત્ર બનાવવામાં વિદ્યાર્થીઓ ભૂલ કરી જતા હોય છે, બરાબર. ઓકે, ચાલો આગળ. ડાયએમાઇન ડાઇક્લોરાઇડો પ્લેટિનમ 2. ડાયએમાઇન ડાઇક્લોરાઇડો પ્લેટિનમ 2, કેન્દ્રીય પરમાણુ પ્લેટિનમ. ડાયએમાઇન ને ડાઇક્લોરાઇડો, એમાઇન નો A, ક્લોરાઇડો નો C, તો NH3 ટ્વાઇસ, Cl ટ્વાઇસ. વીજભાર પ્લેટિનમ નો ઓક્સિડેશનાંક 2 એટલે +2, એમોનિયા તટસ્થ 0, ક્લોરાઇડ -1, તો +2 -2 ઓવરઓલ 0 બેલેન્સ. દીકરાઓ આનું જો સિસ બંધારણ હોય તો સિસ પ્લેટિન છે. આ પ્રકારનું બંધારણ બે પ્રકારની ભૌમિતિક સમઘટકતા બતાવે, સિસ અને ટ્રાન્સ. જે પૈકી જો આનું સિસ બંધારણ હોય તો તે એન્ટી કેન્સર ડ્રગ તરીકે ઓળખાય છે, સિસ પ્લેટિન, બરાબર. ચલો આગળ વધીએ. ટેટ્રા એમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો N કોબાલ્ટ 3 ક્લોરાઇડ. કેન્દ્રીય પરમાણુ છે કોબાલ્ટ, CO, રેડી. ત્યારબાદ ટેટ્રા એમાઇન એટલે NH3 નાખવા પડશે 4, ક્લોરાઇડો આલ્ફાબેટિકલ ઓર્ડર અનુસાર તો Cl, નાઇટ્રાઇટો N દ્વારા જોડાયેલો છે, NO2 કેટલા છે? એક જ સિંગલ, નાઇટ્રાઇટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ, કોબાલ્ટ 3 ક્લોરાઇડ, રેડી. એટલે અહીં સંકીર્ણ સંયોજન પૂરું થયું. હવે 0 -1 -1 ટોટલ -2, કોબાલ્ટ +3, તો -2 +3 એટલે વીજભાર આવશે +1, તો ક્લોરાઇડ આયન નાખવો પડશે 1 -1. ચલો રેડી. તો ચાલો દીકરાઓ હવે આપણે આજે IUPAC નામને આધારે સંકીર્ણ સંયોજનના અણુસૂત્ર કેવી રીતે લખવા એનો અભ્યાસ તો આપણે કરી ગયા છીએ, પણ હવે હું તમને હોમવર્કમાં આ જ રીતે નામ આપીશ જેના તમારે સંકીર્ણ સંયોજનોના અણુસૂત્ર લખવાના રહેશે, અને જો કોઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. ચાલો રેડી. બાકીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું. આજના માટે અહીંયા સુધી રાખીએ. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.